નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.2ના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 15. જો a ઇક્વલ ટુ 201, 213 અને 1-10 આ પ્રમાણે શ્રેણિક આપણને આપેલો હોય તો a² - 5a + 6 × I શોધો. તો સૌ પ્રથમ a² મેળવી દઈએ, ત્યારબાદ આપણે સીધી ગણતરી કરી શકીએ. તો અહીં આપણે લખી શકીએ કે અહીં એ આપણને આપેલો છે તો a² ઇક્વલ ટુ a × a, એનો અર્થ કે તો 201, 213, 1-10 ઇન્ટુ 201, 213, 1-10. તો આ બે શ્રેણિકનો ગુણાકાર થાય. બંને શ્રેણિક, પહેલો શ્રેણિક તો 3x3 પ્રકારનો, બીજો પણ 3x3 પ્રકારનો શ્રેણિક છે. માટે મળતો શ્રેણિક, ગુણાકારથી મળતો શ્રેણિક પણ તો 3x3 પ્રકારનો શ્રેણિક થાય. હવે એમાં પ્રથમ ઘટક મેળવીએ. કુલ 9 ઘટક આપણે મેળવવાના. 3x3 એટલે કે કુલ 9 ઘટકો. એમાં પ્રથમ ઘટક તો પ્રથમ હાર અને પ્રથમ સ્તંભનો ઘટક છે. તો અહીંથી પ્રથમ હાર પસંદ કરો, અહીંથી પ્રથમ સ્તંભ પસંદ કરો. એના અનુરૂપ ઘટકોનો ગુણાકાર એટલે કે 2 × 2 એટલે કે 4. તો ગણતરી આપણે દર્શાવી હોય તો આ રીતે આપણે દર્શાવી શકીએ. 4 પ્લસ 0 × 2 એટલે કે 0 પ્લસ 1 × 1 તો +1. એ જ રીતે બીજો ઘટક મેળવવો હોય તો પ્રથમ હાર, કારણ કે પ્રથમ હારનો ઘટક છે, અને બીજા સ્તંભનો ઘટક. તો અહીંથી બીજો સ્તંભ પસંદ કરો. એના અનુરૂપ ઘટકો જુઓ. 2 × 0 એટલે કે 0 પ્લસ 0 × 1 તો બીજા ઘટકો એટલે કે 0 પ્લસ 1 × -1 તો -1 એટલે કે +-1 પણ -1 કરીએ. હવે એ જ રીતે ત્રીજો ઘટક એટલે અહીંયા પ્રથમ હાર અને ત્રીજો સ્તંભ. તો ફરી ત્રીજા સ્તંભના ઘટકો પસંદ કરો. પ્રથમ હાર અને ત્રીજો સ્તંભ. ત્યારબાદ અનુરૂપ ઘટકો 2 × 1 એટલે કે 2 પ્લસ 0, કારણ કે 0 × 3 એટલે કે 0 પ્લસ 1 × 0 તો +0. આ પ્રમાણે આપણે બધા ઘટકોની ગણતરી દર્શાવવી પડે. હવે એ જ રીતે બીજી હાર માટે, તો બીજી હારના ઘટકો માટે બીજી હાર પસંદ કરો, સ્તંભ બદલતા રહો. તો બીજી હાર પ્રથમ સ્તંભ, પહેલો ઘટક મળે તો 2 × 2 4 પ્લસ 1 × 2 એટલે કે 2 પ્લસ 3 × 1 એટલે કે 3. આ જ રીતે બીજો ઘટક મેળવીએ. હવે બીજો ઘટક તો ફરી બીજી હાર અને બીજો સ્તંભ તો 2 × 0 એટલે કે 0 પ્લસ 1 × 1 તો +1 પ્લસ 3 × -1 એટલે કે -3. આ જ રીતે ત્રીજો ઘટક મેળવવા માટે બીજો હાર અને ત્રીજો સ્તંભ, એના અનુરૂપ ઘટકો 2 × 1 પ્લસ 1 × 3 પ્લસ 3 × 0 એટલે કે 2 પ્લસ 3 પ્લસ 0. હવે જ રીતે ત્રીજી હારના ઘટકો, તો એના માટે પણ આ જ રીતે ગણતરી થશે. ત્રીજી હાર પસંદ કરો, ક્રમશઃ સ્તંભ બદલતા જાઓ. પ્રથમ સ્તંભ મેળવીએ તો પહેલો ઘટક મળે, તો પ્રથમ સ્તંભ લઈને ગણતરી કરો તો 1 × 2 એટલે કે 2 પ્લસ -1 × 2 એટલે કે -2 પ્લસ 0 × 1 એટલે કે +0. આ જ રીતે તો પ્રથમ ત્રીજી હાર અને બીજો સ્તંભ તો 0 પ્લસ -1 × 1 તો -1 પ્લસ 0 × -1 એટલે કે +0. આ જ રીતે ત્રીજો ઘટક તો 1 પ્લસ -3 એટલે કે 1 - 3 પ્લસ 0. તો આ પ્રમાણે આપણે ગુણાકારની વ્યાખ્યા આપણે જોઈ ગયા. તો એની મદદથી આપણે તો શ્રેણિક મેળવી શકીએ. a² મેળવી શકાય. તો હવે a²ના ઘટકો લખી દઈએ. 4 + 1 એટલે કે 5, -1 અને 2. એ જ રીતે તો બીજી હારના ઘટકો 4 + 2 6 + 3 એટલે કે 9, 1 - 3 તો -2, 2 + 3 તો 5, 2 - 2 0, -1,
1 - 3 એટલે કે માઇનસ તો 2. તો આ આપણને એ સ્ક્વેર મળે. હવે એ સ્ક્વેર મેળવી દીધો તો એ સ્ક્વેર -5a + 6i. તો હવે સીધી ગણતરી કરી શકાય. તો માટે આપણે કહી શકીએ કે આમ તો માટે એ સ્ક્વેર -5a + 6 × i અને ઇક્વલ ટુ એ સ્ક્વેરના ઘટકો તો આપણે મેળવેલા છે. 5 - 1 2 9 - 2 5 0 - 1 - 2 -5 × a. હવે અહીંયા પણ આપણે આ રીતે સીધી ગણતરી કરી શકીએ કે 5 × a તો 5 વડે ગુણી દો, અથવા સીધા સ્ટેપ લખવા હોય બધા ઘટકો તો 5 × a તો એના ઘટકો 2 0 1 2 1 3 1 - 1 0 પ્લસ ત્રીજો શ્રેણિક આપણને મળશે પ્લસ 6 × i. તો 6 × i એટલે કે તો i3ના ઘટકો કયા મળે તો 1 0 0 0 1 0 અને 0 0 1. એકમ શ્રેણિક આપણે જાણીએ છીએ કે એના વિકર્ણના ઘટકો તો તમામ ઘટકો 1 હોય, બાકીના ઘટકો 0 હોય. તો આ 3x3 પ્રકારનો i3 અને ઇક્વલ ટુ તો હવે આપણે ગણતરી કરીએ તો ઇક્વલ ટુ તો પહેલો શ્રેણિક આપણે એમ નામ લખીશું 5 - 1 2 9 - 2 5 0 - 1 - 2. એ જ રીતે માઇનસ બીજો શ્રેણિક તો 5 વડે ગુણી દો તો 10 0 5. ફરી તો 5 વડે ગુણીએ તો 10 5 15 અને 5 વડે ગુણતા તો 5 - 5 અને 0 પ્લસ અને 6 વડે ગુણી દો તો 6 0 0 0 6 0 0 0 6. તો આ પ્રમાણે ઘટકો મળે અને ઇક્વલ ટુ હવે તો અહીંયા આ બે શ્રેણિકનો તફાવત અને આનો સરવાળો. આ બે શ્રેણિકનો સરવાળો પહેલાં કરી દો, ત્યારબાદ તફાવત લો તો પણ વાંધો નથી અને સીધી ગણતરી કરો તો પણ વાંધો નથી. તો ઇક્વલ ટુ તો પહેલો આ બંનેનો તફાવત મેળવી દઈએ અને સીધી ગણતરી કરીએ તો 5 - 10 + 6 તો 5 - 10 + 6 આ પહેલો ઘટક થાય. બીજો ઘટક -1 - 0 પ્લસ તો +0. ત્રીજો ઘટક 2 - 5 + 0. આ પ્રમાણે આપણે તો ગણતરી કરી શકીએ. ત્રણ શ્રેણિકનો સરવાળો કે તફાવત મૂળભૂત રીતે ભિન્ન નથી, માટે તો સીધો આપણે સરવાળો તફાવત કરી શકીએ. એ જ રીતે અનુરૂપ ઘટકોનો સરવાળો કે તફાવત, ચિહ્ન માઇનસ હોય તો તફાવત, પ્લસ હોય તો સરવાળો. તો 9 - 10 + 0 તો 9 - 10 + 0. એ જ રીતે -2 - 5 માઇનસ તો -2 - 5 +6 તો +6. 5 - 15 તો 5 - 15 + 0 0 - 5 + 0 -1 - +5 + 0 -2 - 0 + 6. તો માટે તો આ સરવાળો આપણે કરી દઈએ. 5 - 10 એટલે કે -5 + 6 એટલે કે 1. પહેલો ઘટક 1 મળશે. એ જ રીતે -1 - 0 - 0 એટલે કે -1. ત્રીજો ઘટક તો 2 - 5 તો -3. આ પ્રમાણે આપણને શ્રેણિક મળે. બીજી આરના ઘટકો 9 - 10 એટલે કે -1. -2 - 5 એટલે કે -7 + 6 એટલે કે -1. 5 - 15 તો -10. -5
-1 + 5 તો 4, -2 + 6 તો 6 - 2 એટલે કે 4. તો આ માગેલું શ્રેણિક થાય. તેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 17. જો a = 3 - 2 4 - 2 અને I = 1 0 0 1 હોય તો એવો કે શોધો કે જેથી a² = k - 2i થાય. આવો આપણે કે મેળવવો. અને કે મેળવવા માટે તો સૌપ્રથમ તો બંને બાજુના મૂલ્ય આપણે મેળવી દઈએ, ત્યારબાદ સરખાઈ દઈએ. તો a² મેળવી દો. તો અહીં a² = a એટલે કે 3 - 2 4 - 2 ઇન્ટુ 3 - 2 4 - 2. બંને 2 × 2 પ્રકારના શ્રેણિક છે, માટે મળતો શ્રેણિક 2 × 2 પ્રકારનો શ્રેણિક થાય. હવે મૌખિક ગણતરી કરીએ તો પ્રથમ ઘટક કયો થાય? તો 3 × 3 એટલે કે 9 - 4 × 2 એટલે કે 8. 9 - 8 એટલે કે 1. આ જ રીતે તો આ બીજો ઘટક તો પ્રથમ હાર અને બીજો સ્તંભ. તો પ્રથમ હાર અને બીજા સ્તંભના અનુરૂપ ઘટકો 3 - 2 એટલે કે 3 × -2 એટલે કે -6. માઇનસ તો +4. -6 + 4 અને = તો 2. આ જ રીતે તો બીજો આ ઘટક મેળવીએ એટલે કે શ્રેણિકનો બીજી હારનો પ્રથમ ઘટક એટલે કે બીજી હાર અને પ્રથમ સ્તંભ. 4 × 3 એટલે કે 12 - 4 × 2 એટલે કે 8. તો 12 - 8 એટલે કે તો 4. આ જ રીતે ચોથો ઘટક મેળવીએ તો 4 × -2 એટલે કે -8 + 4. તો -8 + 4 તો -4. તો આપણને a² મળી. તો આ a² ની કિંમત મળી ગઈ. તો એક બાજુ આપણને મળી ગઈ. હવે k - 2i તો એને સીધું આપણે સમીકરણ સ્વરૂપે દર્શાવીએ. પરંતુ તો અહીં આપણે કહી શકીએ a² = ka - 2i. માટે તો a² તો એ તો આપણે કિંમત મેળવી ગયા, શ્રેણિક મેળવી ગયા. 1 - 2 4 - 4 અને = k × a. તો k × એટલે કે 3 - 2 4 - 2 -2 × I 1 0 0 1. તો આ બાજુની કિંમત મેળવી દઈએ તો તો 3k - 2k 4k અને -2k -20 0 2 અને = 3k - 2. તો 3k - 2 -2k - 0 એટલે કે -2k. 4k - 0 તો 4k અને -2k - 2 તો -2k - 2. તો આ શ્રેણિક મળી. માટે આપણે કહી શકીએ કે 1 4 1 - 2 4 - 4 અને = આ શ્રેણિક થાય. પણ શ્રેણિકની સમાનતાની વ્યાખ્યાથી તો અનુરૂપ ઘટકો તો સમાન થાય. માટે 3k - 2 = 1 -2k = -2 4k = તો 4 અને -2k - 2 = -4. આ ચારેય સમીકરણમાંથી kની મળતી કિંમત એક સમાન જ હોવી જોઈએ. માટે તો 3k = તો 3 તો 3k = 3 implies k = 1. તો implies k = 1 તથા તો -2k = -2 તો k = 1. બીજા સમીકરણમાંથી પણ કે એ જ કિંમત મળે. અને તો આને આપણે કહી શકીએ 4k = 4 તો implies k = 1 તથા -2k = -4 + 2 તો -2 અને implies k = 1. આ ચાર સમીકરણમાંથી તો kની કિંમત એક સમાન મળે ત્યારે આપણે કહી શકીએ કે આપેલ શ્રેણિક બંને સમાન થાય ત્યારે આપણને kની કિંમત મળે.
પણ જો કોઈ એક સમીકરણમાં પણ કેની કિંમત ભિન્ન મળે તો આપણે કહી શકીએ કે અનન્ય, તો આવો અનન્ય કે મળી શકે નહીં એમ કહી શકાય. એ ઉપરાંત એવું બને કે તો અહીંયા આપણે જે ગણતરી દર્શાવી છે ચારે ચાર સમીકરણમાંથી કેની કિંમત મેળવીએ, પણ તો બીજી પણ રીત છે કે આ સમીકરણની ચકાસણી એટલે કે ચારેય સમીકરણમાંથી કેની કિંમત એક સમાન મળશે કેમ, તો એ અલગ અલગ ગણતરી કરીને આપણે ઉકેલ મેળવી શકીએ. પણ જો પહેલાં સમીકરણમાંથી કેની કિંમત મેળવી દઈએ અને એ 1 મળે, ત્યારબાદ બાકીના સમીકરણમાં કે ઇક્વલ ટુ 1 લેતા ડાબી બાજુ અને જમણી બાજુ તો એક સમાન થાય તો પણ અનન્ય કે મળે છે એમ આપણે કહી શકીએ. માટે આપણે કહી શકીએ કે માગેલ કે, તો માટે તો કે ઇક્વલ ટુ 1 એ માગેલ કિંમત છે. તો માગેલ તો કિંમત છે. જો આ સમીકરણનું સમાધાન થતું હોય તો કેની આ માગેલી કિંમત થાય. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 19. એક ટ્રસ્ટ પાસે ₹30,000નું ભંડોળ. ટ્રસ્ટને આ ભંડોળ 2 જુદા જુદા પ્રકારના બોન્ડમાં રોકવું. પ્રથમ બોન્ડ પ્રતિ વર્ષ 5% વ્યાજ આપે છે અને બીજું બોન્ડ પ્રતિ વર્ષ 7% વ્યાજ આપે છે. જો ટ્રસ્ટ વાર્ષિક વ્યાજ તો એ ₹1800 અને બી ₹2000 તો મેળવવું હોય તો ટ્રસ્ટે ₹30,000 બે બોન્ડમાં રોકવા માટે મૂડીના કેવા ભાગ કરવા પડશે તે શ્રેણિકના ગુણાકારના ઉપયોગથી નક્કી કરો. તો અહીં આપણે ધારી લઈએ, ધારો કે ટ્રસ્ટ પ્રથમ પ્રકારના બોન્ડમાં X રૂપિયા અને બીજા પ્રકારના બોન્ડમાં 30,000 - X રૂપિયા રોકાણ કરે. આ પ્રમાણે આપણે ધારી લઈએ. અહીંયા આપણે આ રોકાણ મેળવવા માટે ઘણી બધી રીતો કે જેના દ્વારા આપણે નક્કી કરી શકીએ કે ટ્રસ્ટ પ્રથમ પ્રકારના અને બીજા પ્રકારના બોન્ડમાં કેટલું રોકાણ કરશે કે જેથી એને તો વાર્ષિક ધોરણે 1800 અને ₹2000 વ્યાજ મળે. પણ અહીંયા શ્રેણિકની મદદથી તો શ્રેણિકના ગુણાકારની ઉપયોગ કરીને આપણે આ ગણતરી કરવાની. તો શ્રેણિકનો ઉપયોગ થવો જ જોઈએ, એ ખૂબ મહત્ત્વનું. એટલે કે માગેલી રીત પ્રમાણે જ આપણી ગણતરી હોવી જોઈએ, ત્યારે જ તમે પરીક્ષામાં માર્ક મળી શકે. હવે તો અહીંયા આપણે તો આ પ્રમાણે રોકાણ કરે એને આપણે શ્રેણિક દ્વારા દર્શાવીએ. તો રોકાણ કરે છે જેને શ્રેણિક એ દ્વારા દર્શાવો. તો એ ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે X અને 30,000 - X, જે આપણને તો આપણે જોઈ શકીએ છીએ કે 1/2 પ્રકારનો શ્રેણિક મળે. તો આ તો દ્વારા દર્શાવતા તો આવો આપણને શ્રેણિક મળે. હવે પ્રથમ બોન્ડ પ્રતિ વર્ષ 5% વ્યાજ આપે છે અને બીજું બોન્ડ પ્રતિ વર્ષ 7% વ્યાજ આપે છે. એને પણ તો શ્રેણિક દ્વારા દર્શાવીએ. તો પ્રથમ બોન્ડ વાર્ષિક 5%, એટલે કે પ્રતિ વર્ષ 5%, અને બીજું બોન્ડ વાર્ષિક ધોરણે 7% વ્યાજ આપે. તેને શ્રેણિક બી દ્વારા દર્શાવો. પણ આને આપણે સ્તંભ શ્રેણિક સ્વરૂપે દર્શાવીએ તો આપણે કહી શકીએ કે વાર્ષિક વ્યાજ
તો 5/100 અને 7/100. અહીંયા આપણે બે રીતે દર્શાવી શકીએ કે પ્રથમ બોન્ડમાં કરાતું રોકાણ, તો આ રોકાણ છે પ્રથમ, અને બીજા બોન્ડમાં તો આટલું રોકાણ કરે. પ્રથમ અને બીજું બોન્ડ તો એ આટલું વ્યાજ આવે છે. તો અહીંયા આપણે કહી શકીએ કે રકમ અને બોન્ડ ક્રોસ વ્યાજ, તો રકમ ક્રોસ વ્યાજ મળે. એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે આ બંનેનો તો શ્રેણિકનો જો ગુણાકાર કરવામાં આવે તો આપણને તો વ્યાજની રકમ મળે. માટે તો એ અને બીનો ગુણાકાર, માટે શ્રેણિક એ અને બીનો ગુણાકાર, એ અને બીનો ગુણાકાર, એ તો ગુણાકારથી મળતો શ્રેણિક એ શું દર્શાવે, તો એ વાર્ષિક ધોરણે મળતું વ્યાજ દર્શાવે. અને માટે તો બંનેમાં પ્રકારના બોન્ડમાં વાર્ષિક ધોરણે મળતું વ્યાજ આપણે મેળવી શકીએ છીએ. એટલે કે અહીંયા આપણે બંને પ્રકારના બોન્ડમાં રોકાણ કરવાનું છે, તો મૂડી ઉપર મળતું વાર્ષિક વ્યાજ. હવે તો આપણે કહી શકીએ કે આપણને આપેલું છે કે ટ્રસ્ટે વાર્ષિક વ્યાજ તો 1800 મેળવવું. તો અહીંયા એ અને બીનો ગુણાકાર કરો, તો માટે તો પહેલાં એ અને બીનો ગુણાકાર કરીએ તો a × b ઇક્વલ ટુ તો x 30,000 માઇનસ એક્સ, અને બીજો શ્રેણિક આપણને આપેલો છે કે 5/100 અને 7/100. આ બે શ્રેણિકના ગુણાકારથી મળતો શ્રેણિક, તો પ્રથમ શ્રેણિક 1×2 અને બીજો શ્રેણિક 2×1 પ્રકારનો શ્રેણિક છે. માટે મળતો શ્રેણિક 1×1 એટલે કે એક જ ઘટક મળે. અને કયો ઘટક મળે, તો 5x/100. તો 5x/100 પ્લસ 7 × 30,000 માઇનસ એક્સ, 7 × 30,000 માઇનસ x/100. તો આ સરવાળથી મળતો એક જ ઘટક મળે, જે 1×1 પ્રકારનું શ્રેણિક. તો નંબર 1, તો પહેલું પરિણામ એટલે કે પરિણામ એ, જો ટ્રસ્ટે ₹1800 વ્યાજ મેળવવું હોય તો આપણે કહી શકીએ, અને આપણે શ્રેણિક સ્વરૂપે દર્શાવીએ તો એક 1×1 પ્રકારનો શ્રેણિક આપણને મળે, 1800 દર્શાવતો શ્રેણિક. તો આપણે કહી શકીએ C = 1800. તો 1×1 પ્રકારનો શ્રેણિક છે. માટે A × B = C ક્યારે થાય, તો કયા પ્રકારે રોકાણ કરવું પડે, તો A × B = C થાય. એનો અર્થ કે તો આપણે કહી શકીએ કે માટે તો ઇમ્પ્લાઇઝ આ શ્રેણિક ઇક્વલ ટુ આ શ્રેણિક. તો માટે તો 5x100 આપણે લસા લઈ લઈએ, તો 5x + 7 × 30,000 માઇનસ x/100 અને ઇક્વલ ટુ 1800. અને ઇમ્પ્લાઇઝ તો આ બંને શ્રેણિકને તો ગુણાકારથી મળતો શ્રેણિક આપણે દર્શાવેલો છે. આ C શ્રેણિક દર્શાવેલું છે. માટે સરખામણી કરીએ તો કઈ કિંમત મળે, તો આપણે મેળવી શકીએ 5x - 7x પ્લસ આપણે અહીંયા 2નો પહેલાં ગુણાકાર કરી દઈએ, તો 21,000 માઇનસ 7x અને ઇક્વલ ટુ 1800 ઇન્ટુ 100, એટલે કે તો ફરી તો 20 લગાવો, અને ઇમ્પ્લાય 5x - 7x તો ઇક્વલ ટુ -2x. અને આ બાજુ લઈ જઈએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 2,10,000 અને અહીંયા 1,80,000. તો એમાંથી બાદ કરો તો 2,10,000 માઇનસ 1,80,000 ઇક્વલ ટુ 7x - 5x એટલે કે 2x. અને ઇમ્પ્લાઇઝ 2x ઇક્વલ ટુ, તો હવે આપણે આ બંનેનો તફાવત લઈએ, 1,80,000 માઇનસ 2,10,000 માઇનસ 1,80,000 એટલે કે તો 30,000.
અને ઇમ્પ્લાઇઝ એક્સ ઇક્વલ ટુ તો 15,000. તો એક્સ ઇક્વલ ટુ 15,000 માટે તો આપણે કહી શકીએ કે તો 1800 રૂપિયા વ્યાજ મેળવવા માટે તો 1800 રૂપિયા તો આ રૂપિયા 1800 વ્યાજ મેળવવા માટે ટ્રસ્ટે પ્રથમ બોન્ડમાં 15,000 તો રૂપિયા 15,000 અને બીજા બોન્ડમાં તો 30,000 માઇનસ 15,000 એટલે કે તો 15,000 15,000 તો રૂપિયા 15,000 રોકવા પડે. આ જ રીતે તો તે જ રીતે બીનો જવાબ મેળવી શકીએ તો જો ટ્રસ્ટે 2,000 વ્યાજ મેળવવું હોય તો આપણે કહી શકીએ ફરી તો A ઇન્ટુ બી તો ઇક્વલ ટુ આને આપણે સી વડે દર્શાવીએ તો ફરી ઉપરની ગણતરીની મદદથી આપણે કહી શકીએ તો સી ઇક્વલ ટુ 2,000 અને માટે તો 1x1 શ્રેણિક થાય માટે તો A ઇન્ટુ બી ઇક્વલ ટુ સી ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે તો અહીંથી આપણે સીધી ગણતરી કરી શકીએ ઇમ્પ્લાઇઝ 5x પ્લસ તો 21,000 તો 2,10,000 માઇનસ 7x અને ઇક્વલ ટુ તો 2,000 ઇન્ટુ 100 એટલે કે 2 લાખ. અને ઇમ્પ્લાય ફરી આપણે આ બાજુ લઈ જઈએ તો 2x ઇક્વલ ટુ તો 2,10,000 માઇનસ 2 લાખ એટલે કે 10,000 અને ઇમ્પ્લાઇઝ એક્સ ઇક્વલ ટુ 5,000. એનો અર્થ કે એક્સની કિંમત 5,000 મળે માટે આપણે કહી શકીએ કે રૂપિયા 2,000 વ્યાજ મેળવવા માટે તો વાર્ષિક ધોરણે આ વ્યાજ મેળવવા માટે ટ્રસ્ટે પ્રથમ બોન્ડમાં તો એક્સ ઇક્વલ ટુ તો 5,000 રૂપિયા 5,000 રૂપિયા અને બીજા બોન્ડમાં તો 30,000 માઇનસ એક્સ અને ઇક્વલ ટુ તો 30,000 માઇનસ 5,000 અને ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ 25,000 રૂપિયા રોકવા પડે. તો આ પ્રમાણે આપણે જવાબ લખી શકીએ કે આ બંને તો આ પ્રમાણે એનું વિભાજન કરવું પડે. ધારો કે એક્સ તો 2x n y 3x k z 2x p w n×3 અને p×k કક્ષાવાળા શ્રેણી છે. તો પ્રશ્ન નંબર 21 અને 22માં વિધાન સાચું થાય તે રીતે સાચો વિકલ્પ પસંદ કરો. તો py પ્લસ w ઇન્ટુ વાય વ્યાખ્યાયિત થાય તે રીતે n k અને p પર પ્રતિબંધ મૂકવામાં આવે તો કયો વિકલ્પ સાચો? અહીં આપણે તો આ વ્યાખ્યાયિત ક્યારે થાય તો બંને શ્રેણિક સમાન કક્ષાના શ્રેણિક હોવા જોઈએ. તો અહીં આપણે કહી શકીએ કે અહીં આપણે તો ગણતરી કરીએ p×k પ્રકારનો શ્રેણિક છે અને વાય તો 3x k પ્રકારનો શ્રેણિક છે. p×k અને વાય 3x k પ્રકારનો શ્રેણિક છે માટે py વ્યાખ્યાયિત થાય તે માટે તો py ક્યારે વ્યાખ્યાયિત થાય તો આપણે જોઈ ગયા કોઈ પણ બે શ્રેણિકનો ગુણાકાર વ્યાખ્યાયિત થવા માટે પ્રથમ શ્રેણિકને હારની સંખ્યા એટલે કે પ્રથમ શ્રેણિકમાં સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકમાં હારની સંખ્યા તો એક સમાન હોવી જોઈએ. તો તે માટે k ઇક્વલ ટુ 3 થવું જોઈએ. અને જો એવું થાય તો તથા p ઇન્ટુ વાય કયા પ્રકારનો શ્રેણિક મળે? જો k ઇક્વલ ટુ 3 હોય તો
પી ઇન્ટુ વાય એ પી ક્રોસ કે પ્રકારનો શ્રેણિક મળે. તો આ પ્રકારનો શ્રેણિક મળે. એ જ રીતે ડબલ્યુ ઇન્ટુ વાય તો ડબલ્યુ એન ક્રોસ 3 પ્રકારનો શ્રેણિક છે અને વાય 3 ક્રોસ કે પ્રકારનો શ્રેણિક છે. તેથી તો ડબલ્યુ ઇન્ટુ વાય તો વ્યાખ્યાયિત થાય જ, કારણ કે તો પ્રથમ શ્રેણિક માટે સ્તંભની સંખ્યા બીજા શ્રેણિકમાં હારની સંખ્યા બરાબર માટે તો ડબલ્યુ વાય એન ક્રોસ કે મળે. તો આ પ્રકારનું શ્રેણિક મળે અને આ બંને સમાન થાય તથા તો પી ઇન્ટુ વાય પ્લસ ડબલ્યુ ઇન્ટુ વાય વ્યાખ્યાયિત થવા તો બંનેનો સરવાળો ક્યારે વ્યાખ્યાયિત થાય? તો બંને સમાન કક્ષાના શ્રેણિક થાય. તો વ્યાખ્યાયિત થવા માટે તો કઈ શરતનું પાલન થવું જોઈએ? તો પી ઇક્વલ ટુ એન, તો કે ઇક્વલ ટુ કે જ છે, તો માટે તો પી ઇક્વલ ટુ એન થવું જોઈએ. તો આ બે શરતના આધારે આપણે કહી શકીએ કે ઇક્વલ ટુ 3 અને પી ઇક્વલ ટુ એન થવું જોઈએ. તો માટે તો પહેલો વિકલ્પ એ સાચો વિકલ્પ મળે. તો પહેલો વિકલ્પ એ સાચો વિકલ્પ થાય. એક્ઝામ્પલ 22 જો એન ઇક્વલ ટુ પી હોય તો શ્રેણિક 7x - 5z કક્ષા તો એ બી સી 4 વિકલ્પ પૈકી કયો વિકલ્પ સાચો થાય? તો કયા પ્રકારની કક્ષા મળે? તો એના માટે જોઈએ 7x તો x એ 2 ક્રોસ n પ્રકારનો શ્રેણિક છે માટે 7x પણ 2 ક્રોસ n પ્રકારનો શ્રેણિક થાય. અને -5z તો -5z તો એ 2 ક્રોસ p પ્રકારનો શ્રેણિક છે માટે n બરાબર p હોવાથી તો n અને pની કિંમત સરખી હોવાથી આ બંનેનો સરવાળો વ્યાખ્યાયિત તો તફાવત વ્યાખ્યાયિત થાય અને માટે આપણે કહી શકીએ માટે 7x તો એ તો 2 ક્રોસ n અને 5z એ તો 2 ક્રોસ p તો મળે તથા p ઇક્વલ ટુ n હોવાથી તો p અને n સરખા હોવાથી આપણે કહી શકીએ કે તો 7x - 5z તો 5z એ કયા પ્રકારનો શ્રેણિક થાય? તો 2 ક્રોસ n અથવા 2 ક્રોસ p પ્રકારનો શ્રેણિક થાય. તો આ બેમાંથી એક પ્રકારનો શ્રેણિક થાય. પણ વિકલ્પમાં તો p ક્રોસ 2, 2 ક્રોસ n, n ક્રોસ 3 અને p ક્રોસ n છે. તો માટે સાચો વિકલ્પ કયો મળે? તો 2 ક્રોસ n. તો આ માગેલો વિકલ્પ મળે.